શું નામ છે આપનું? સરતમભાઈ. સરતમભાઈ. સરતમભાઈ વિસાભાઈ રબારી. રબારી. સરસ. હા, રહેવાનું સુરત. સુરતમાં. સુરત દૂધનો ધંધો કરીએ. જમીનોનો છોકરાઓ કરે. ના ના, સરસ, બહુ સારું કહેવાય. છોકરાઓનો પ્રેમ છે તમારા પ્રત્યે, એ મને બહુ ગમ્યું, કારણ કે અદ્ભુત એમનો પ્રેમ છે, એ સરસ છે. આપને શું તકલીફ હતી? મારા પગે તળિયે બહુ બળતા હતા. અત્યારે આપને બરે છે કે ઠંડા છે? થોડા બળે છે. કેટલા છે? ઘણા બધા છે હજુ બળે. અત્યારે કેટલા બળે છે? અત્યારે એના કરતાં અડધા થઈ ગયા. અડધા થઈ ગયા. તો મેં તમને કીધું છે કે પહેલી વસ્તુ તો તમારી ભૂલ એ છે કે તમે પોઈન્ટ દબાવવા જ નથી દેતા, બરોબર છે? ખોટી વાત છે, સાચી વાત છે. તમે રાયડું મંડો છો પાડો, એમાં હું શું કરું? છતાંય મેં તમને આ વસ્તુ દબાણ દીધી. આ બે આંગળીએ દબાવો, આમ દબાવો, તમારી હાથે જ બે દબાવો. જુઓ, દબાવો ત્યાં. ભાઈ તમે દબાવો, જો બળતરા બંધ થઈ જાય તો મને કહેજો. બે દબાવો, બે આંગળીઓને, એકને નહીં, બેને દબી રાખો. જો હું બળતરા બંધ કરું, આ મારો ખુલ્લી ઓફર છે, દબાવો. હા, હવે જુઓ જોઈએ, ખોટું બોલો તો તમારી કુળદેવીના સોગન. બળતરા અત્યારે ન હોય, અત્યારે બળતરા ન હોય, જોઈ લ્યો. અત્યારે બળતરા બંધ થઈ ગયું હોય, જોઈ લ્યો. હા, એમ ખાલી તો એ તો મેં તમને કીધું ખાલી છે, બળતરા નથી. આ તો ખાલીનું કારણ કે લોહી સર્ક્યુલેશન ન થાય, એટલે આ તમારી રીતે છોકરાઓને કહેવાનું જરા વાર દબાવે. આ મેં તમને શીખવાડી હોત દીધું કે બળતરા કેમ દૂર થાય. પછી હવે તમે ન કરો તો તમારી ભૂલ, મારી ભૂલ નહીં. એક નદી છે, પણ તમને બીક લાગે અંદર પડવું કે ન પડવું, તો કોરા રહી, પણ અંદર પડીએ તો નાહી શકીએ. બરોબર, ખોટી વાત છે ભાઈ? એટલે આવી વસ્તુ છે. બાકી સાયટિકામાંથી તમને બહાર કાઢી દીધા, બળતરામાંથી બહાર કાઢી દીધા. આપને કેમ છે ગોઠણમાં અત્યારે? સારું છે ને? હા, એમ બસ આવું કામ છે અમારું. હા, નો ચાર્જ, કોઈ ચાર્જ નથી અહીંયા. કાંઈ પૈસા તો નથી માંગ્યા તમારી પાસે? અહીંયા ફ્રી ઓફ ચાર્જ છે. જો દવા લઈએ તો એના ચાર્જ લઈએ. એટલે કે જો દવાના બિલ એવડા કાર્ટૂન જોયા તમે? જો આ કાર્ટૂન છે દવાના, અવડા કાર્ટૂન આવે દવાના, બરોબર છે? તો એમાં 50 હજારની, લાખ રૂપિયાની દવા થતી હોય, તો એના કારણે આપણે દવાના પૈસા લઈ. અહીંયા કોઈ પૈસા નથી લેતા હાજર થાય ત્યાં સુધી. અને અમુક વ્યક્તિ આજે જ આવ્યા હતા, એક ભાઈ મંદિરમાં પૂજા કરતા હતા, અને મને લકવા થઈ ગયેલો છે. દવાના પૈસા નહોતા, 200 રૂપિયાની બોટલ આવે, ફ્રી ઓફમાં આપી દીધી, બરોબર છે? એમની પાસે ટિકિટ ભાડું નથી તો પણ આપીએ છીએ. અહીંયા ચા પાણીની વ્યવસ્થા, ઠંડા પાણીની વ્યવસ્થા, બપોરે જમવાની વ્યવસ્થા કરેલી છે. કે જેમ કે અહીંયા રોટલી શાક ખવડાવું, પણ કોઈ હજી લગન રસોઈવાળા આવતા નથી, એને કારણે અત્યારે ગુંડી ગાંઠિયા ખવડાવીએ છીએ. લાડવા, ગાંઠિયા એવું બધું ખવડાવે. બાકી માનવ સેવા, પ્રભુ સેવા માન્ય છે. પૈસાનો સંગ્રહ કરવો એ સંતનો ધર્મ નથી, એટલે અમે પૈસાનો કોઈ સંગ્રહ કરવા માંગતા નથી. એક જ ઈચ્છા છે, બસ કોકનું કલ્યાણ કેમ થાય. તમારી ખુશીમાં જ મારી ખુશી છુપાયેલી છે. તમે અહીંથી હસતા જાઓ, એ મારું વળતર આવી ગયું. કેવું લાગ્યું? અહીંનું કામ સારું છે? બોલો જય હનુમાન. આ ભાઈને લઈને આવ્યા, જો પેરેલિસના હુમલાથી છે ગ્રસિત. શું તકલીફ છે ભાઈ? સીધા સુવડાવો એને, સીધા સુવડાવો. બીજા કોઈને દર્દ ન હોય એ બહાર જતા રહેજો. જે દર્દી હોય એને જ બેસવાની છૂટ છે. અહીંયા બિના દર્દીએ બેસવાની મનાઈ છે. હા, ગમે એમ રાખે, મને શું ફેર પડે? મારે તો દર્દીનો ઈલાજ કરવાથી મતલબ હોય ભાઈ. આપી દેશે. એ માતાજી દવા આપી દેજો ને જરા. હા, દવા આપશે, બળતરાની દવા આપશે.
એક એક પડીકી રોજ પીવાની. હા. બસ ને તમારે. બોટલ છે. એક પીવાની. ગરમ પાણી સાથે રોજ પી જાય. તમારે લગાડવું તો આ દવા ઉપર કામ આવે કપડા કાઢીને લગાડવા તમારે આપવાના એક જ ટાઈમ પીવાની આ લગાડવાની બાળકોના હાથમાં એક જવાની જવાની યુટ્યુબમાં મારું આવે છે આ લઈ જાઉં છું ખાવું
એટલા બધા ના લઈ જતો ના, ના, એ અમે એમને આ આપું તમને. આ કાગળ આપે. અમને આપો. આ કેમ છે પણ તમને શું તકલીફ છે? ચલો બાપુ અમે રજા લઈએ. હાજી આવો. મેં કીધું ઈ ધ્યાનમાં રાખજો. મેં કીધું ને ધ્યાનમાં રાખજો. આશ્રમ કોઈ ત્યાં બેઠા પડ્યો હોય તો મારા નંબર છે આપણે ફોન કરું તો આપણે ચાલુ કરો. આ તમારે કાઢવા બાકી એમને કહી દેશો પેટી બોલી છે બાકી કોઈ પણ બનાવેલી કોઈ અત્યારે બે પેટી બનાવી આપી દો. આ મશીન છે અમારા મશીન બધા આ જાતે દવા બનાવો. આ બધી દવા મારી કે લખવા માટે ઘણી દવા બનાવું પોતે જ બનાવું બધું. અમારી આ મશીન છે સુધી લો જે સુંગો જો ડેન્જર લખવાની દવા બનાવો એટલે આ તમને આઈ દવા અહીંયા બનાવો. આની અંદર બનાવો. આ મશીનરી છે બધી મારી જાતે મશીન ભરી રહી છે અહીંયા દવા બને. આ બધી દવા અહીંયા બનાવો. જેવા જેવાનું કામ નથી. મારી દવા બનાવવું કોઈ બનાવી જ ન શકે. આ મશીનરી બધી બીજી ડાયાબિટીસની દવા બનાવું છું. ઘણી બધી દવા મિની ફેક્ટરી અમારી. વિદેશ લગન માંગે હા દવાને એમ કે તમે મોકલાવો એટલી હોય એટલી. તમારે કઈ કરવાની જરૂર નથી પણ ઈચ્છા છે માનવ છૂટવાની એટલે આપણો બસ ભગવાન જિંદગીની અંદર હિત કરજો. કોઈનો આત્મા ન દુખાવતો. જો નથી દુભાવ્યો તો કોઈ દુઃખ નહીં મળે. આત્મા દુભાવ્યો એક વ્યક્તિ હતો દરબારીને કામ કરાવ્યું મજૂરો પાસે પછી પૈસા મળે. આજે મકાનમાં નથી રહી શકતું. કારણ કે ઈશ્વર આમાં જ છે. આજ બતાવું છું. આને આત્મા બધું આજે લાગે છે. એક વાઘરી હોય કે ચાહે બ્રાહ્મણ હોય બધું બધાની થતી છે. અને દુઆ પણ બધાની થતી છે. એટલે દુઆ મેળવજો દુઆ કોઈ ન મેળવતો કોઈ દુઃખ મળે તો મને કહેજો લેખિત જણાવી દેજો. સંતાન નથી ન થાય તો કહેજો દુઆ મેળવો. તકલીફ છે દૂર ન થાય તો મને કહેજો દુઆ મેળવજો. પણ કોઈને મારીને બદુઆ ના હું કાંઈ નથી આવ્યા ખાલી જવાના સત્કર્મ કરજો. પત્નીને એક જ શીખવાડું છું જેટલી છે એમ કે પતિથી મોટો કોઈ ભગવાન નથી. જે સ્ત્રી એમ સમજે છે મારો પતિ ભગવાન છે એને કોઈ દુઃખ નથી મળતું. અને જે નજર આમથી આમ ફેરવે એને ક્યાં હક નથી મળતો. એને કોઈ દિવસ ગમે એવા કરોડના કપડાં પહેરે તો શું કહેશે બેન ફંટર છે કહેશે કે નહીં કે. અને અહીંયા તૂટેલા કપડાં પહેર્યા હોય ને દાંત બધા બાઈને હોય કે બેનને પૈકી લાવો એક વાર એને જન્મ લેવો છે. ભગવાન પણ એવી આશા કરશે. એનું કારણ કે એનું સત્કર્મ છે. કુકર્મનું કોઈ ઓછું નથી. જેન્ટ્સ હોય એ પણ પર સ્ત્રી અમે જોતો હોય તો એમાં માં જોતો હોય એના તન હોય એ ખુલ્લા હોય તો એમાં માનો ભાવ રાખતો હોય તો એના જેવો કોઈ માણસ. ભગવાન પણ એમ કે આવો સંતાન થાય તો સારું. પણ ઘડીએ ઘડીએ દ્રષ્ટિ બેન દીકરીએ કપડાં પહેર્યા હોય તો ખડી ગયેલા ચામડામાં જાતી હોય તો આના જેવો વિચાર ન હોય. આમાં કાંઈ નથી. આ કાયાની દુર્ગંધ તમે જોઈ નથી એટલે કાયાને વાર કરો છો. આજે દુર્ગંધ બતાવું રૂપાળી બનાવી કાયા મારી દુર્ગંધ છે અપાર. માથામાં ખોડો થાય છે કાનમાં નીકળે રોજ મેલ. નાકમાં સેડા ગુંગા રોજ કાઢવા પડે છે. જીભમાંથી ઉડ ઉતારું છું અપાર છતાં પાછી આવી જાય છે. બ્રશ કરું છું ઘણેરું છતાં અંતરથી દુર્ગંધ આવ્યા જ કરે છે.
રૂવાટી છે, કેટલી બધી પરસેવો છૂટે છે, પેશાબ છૂટે અહીંથી, મળ છૂટે અહીંથી, પૂરા શરીરમાં પરસેવો છૂટે. આ કેવી રૂડી રૂપાળી તેમાં ચેપડા છૂટે. મારા જગારા મારતા નખ છે હીરા જેવા, તેમાં પણ મેલ ભરાય છે. તો સુગંધ ક્યાંય નથી, દુર્ગંધ છે. એક આત્મા સુગંધિત છે એટલે બધા યાદ કરે છે. નીકળી ગયા પછી બાપા ભૂલી જાય કે ન ભૂલી જાય. ચાલો કાઢો, હવે ટાઈમ થઈ ગયો છે. મને લઈ જાય, આપણે મરી જઈએ. બાપુ કેટલે ડાયરે વાત કરતા હતા, ભૈયા ચાલો કાઢો જલ્દી હવે. એટલે આવું છે. આ છે એને જ પ્રેમ છે, બાકી કોઈ પ્રેમ નથી. એટલે એને સુગંધિત બનાવજો, સત્કર્મ કરજો. કોઈ ભૂખ્યો મળી ગયો તો એનો જોતા મુસલમાન છે. સૂર્યનારાયણ એવો વિચાર કર્યો કે મુસલમાન છે એટલે મારો પ્રકાશ ન દેવો એવું કીધું, હરિજન છે તેને પ્રકાશ ન દેવો એવું કીધું. આપણે બધું ઊભું કર્યું. એને કરતો સૌ સરખા છે, સૌ સરખા છે. ભૂખ્યો માણસ આવે તેનો ખવડાવ. કોકના ઘરમાં જોઈ લ્યો, સાંભળી લીધું 5 કિલો દાણા નથી ઘરમાં ને છોકરાઓ ભૂખ્યા છે, ટરવડે છે. સાનામાના ઘઉં 5 કિલો આપી દેજો, ખબર ન પડે એમ આપી દેજો. આવી કોને મોકલાવ્યા મને ખબર નથી, એનું પુણ્ય કેટલું મળી મને કેટલું. શેઠ સગાડતા એક વખત સંગાવતી સાથે દાન કરતા હતા. એટલે સંગાવતી પૂછ્યું કે આપ ખુલ્લા મોઢે પણ દાન કરી શકો છો, બંધ પડતો રાખવાનું કારણ શું છે? કે સંગાવતી ક્યારેક ક્યારેક આ હાથથી દાન કરીએ અને હાથને ખબર પડે તો હાથને પણ અહંકાર જાગે. એ માટે અહંકાર ન જાગે એ માટે બંધ પડે દાન કરવું. કરનાર તો કુદરત છે, આપણે તો નિમિત્ત છે. એટલે આપણું કાંઈ નથી. એટલે અહંકાર છોડવો આ સૌથી મોટી ભક્તિ છે. રામનું નામ 24 કલાક લેવું ને એક નામ તમારા બાપનું લઈ લો, એ બરોબર. એકવાર તમારું માનું નામ લઈ લો, અને માનું પ્રેમ કોઈ ચૂકવી ના શકે. કારણ કે એને જન્મ આપ્યો ને બાળકને, એને કેટલી કઠિનાઈ સહન કરી માને. એને 9 મહિના પેટમાં રાખ્યો, એનું ખાવા પ્રમાણે એને ખાધું, અને છેલ્લે છોકરો પેશાબ કરી ગયો ત્યારે એમ થાય કે ઠંડુ લાગશે. એટલે એ માટે છે ને સૂકામાં એને છોડે પોતે ઠંડામાં સૂઈ જાય છે. એના વખતે ખાટું ખાતું હોય છતાંય સંતાન એમ કે માં ન ખબર પડે, તને ખબર ન પડે, તો એને દુઃખ કે મેં આને જન્મ આપ્યો ને આજે મને સલાહ આપે છે કે તને ખબર ન પડે. ખબર ન પડતી હોય તો હું તને પેદા ન કરું. એટલે આ જનેતા છે એનો કર્જ ન ચૂકવી શકો. એટલે મા બાપનું કોઈ દિલ ન દુખો. પણ હા, મા બાપ ખોટે રસ્તે લઈ જતા હોય, લગ્ન તમારા કોઈ જગ્યાએ થતા હોય ને એમ કે 50 લાખ દે તો જ લગ્ન કરવા છે, તો એ મા બાપને પણ છોકરાઓમાં કોઈ પાપ નથી. અને ગુરુ છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુનો દરજ્જો બહુ મોટો છે. પણ ગુરુ ખોટા કામ શીખવાડતા હોય, પોતાની લાલચ ખાતા તમને ભરમાવતા હોય તો એ ગુરુને પણ તત્કાલ ત્યાગ કરશે. એવા ગુરુ પણ ન રાખવા. શાસ્ત્રમાં કીધું ભલે વિદ્વાન હોય મોટા અને ગમે એટલા પોચેલા હોય અને ગમે એટલી ગાડીઓ છે અને જવા દેવા. દાસીજીઓને 17 ગુરુ બનાવ્યા, ચોર્યા તત્કાળ. સાચા ગુરુ મળ્યા ભીમ સાહેબ, આત્માની ઓળખાણ કરાવી અને ભ્રમણા ભાંગી નાખ્યા. એવા ગુરુ ગોતો તો એવા ગુરુ બનાવવાના કે જે તમને તમારી ઓળખાણ કરાવે, તમારો અહંકાર ભાંગી નાખે અને સત્ય તને માર્ગે લઈ જાય. તમને મુખ્ય તાવ દેતા નથી, પણ આમ કરીને એમ કે ઓલાને મારીને આવજે અને તું છો એટલે મારે કાંઈ ડર નથી એમ કરીને તમારો વધ કરવી નાખે. એવા ગુરુ ન કરવા. એવા ગુરુ કરજો એ તમને સાચું માર્ગે. પત્ની છે એના હાથે ચાંદલો કરાવો. એ તમારા ઘરની લક્ષ્મી છે. રાજા મહારાજાઓ દરબારો પહેલા પત્નીને હાથે ચાંદલો કરાવતા અને એમની હાથે તલવાર લઈને યુદ્ધમાં જતા તો વિજય થઈને આવતા કે ન આવતા. અને આજે પણ દરબારોની અંદર સંસ્કૃતિ સારી છે. એમની પત્નીને પણ સન્માનથી બોલાવે છે, એમના બાળકો પણ બા કહીને બોલાવે છે. અને આપણે આજના છોકરા એમ કે છે તને ખબર ના પડે. હવે બાયડી બને એમ સમજવાનું કે આ છોકરાની બાયડી છે કે મારા ઘરવાળાની. એટલે આવા સંસ્કાર આપજો કે સંસ્કારથી બોલાવે. બોલો આવું કીધું હોય સમજાય તો ઉતારજો. કૃષ્ણ ભગવાને પૂછ્યું તો અર્જુને પૂછ્યું કે પ્રભુ આપ ક્યાં છો? ત્યાં મારે આવવું છે. પ્રભુ કે નથી કાશીમાં, નથી હરિદ્વારમાં, ચિત્તપ્રજ્ઞ રૂપે ચેતન સુખ તારા હૃદયમાં. અને રામકૃષ્ણ મહાવીર બુદ્ધા આજે અહીંયા જન્મ ઉપરથી લપકતા મેં કોઈને જોયા નથી. એટલે સારા કર્મ કરો તો અહીંયા જ બધા ભગવાન મળે, ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. અને ખોટા કર્મ કરીએ તો શેતાનને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. એટલે સત્કર્મ કરજો. મેં તમને શીખવાડ્યું કે મગજમાં આવે તો ઉતારજો, નકર ભૂલી જાય. બોલો ચાલો બેસી જાઓ બધા. ચાલો બેસી જાઓ. ઊભાની સખત મનાય છે અહીંયા. ચાલો આવું. હા એને ખોલી નાખજો. પછી તમે ઘણી વાર કેડે ખોલ નાખો તો વાંધો નહીં, તમે ખોલ નાખો ને. એટલે લાગતો વાંધો નહીં. ઠંડુ પાણી પીવો, નાસ્તો કરવો હોય તો ગાંઠિયા છે, ચા પીવો હોય તો બનાવો. ચાલો આવજો ભગવાન, આવજો પ્રભુ. દયા હનુમાન ની, અમારી દયા કરે હનુમાન. એ મારો
કરો પગૂચો. કરો પગૂચો. રહેવા દ્યો તમે. હાથ રહેવા દ્યો. પગૂચો કરો. હા એમ. કરો ઊંચો. કરો હજી. હજી કરો. હા એમ. કરો ઊંચો પગ. હા એમ. હાલો. કરો હાથ ઊંચો. કરો હાથ ઊંચો. હાલો ઊંચા કરો પગ. ઊભા કરો. બોલો શું થાય? હા પણ ખોલ નાખો. ચોયણી કાઢવી પડે. ચોયણી કાઢવી પડે. હા ચોયણી કાઢો. તમારે ભાઈ ચોયણી કાઢો. ચોયણી કાઢ નાખો. તમારે હા? વધી જાઓ. વધી જાઓ. એટલે બળતરા થાય છે ગુસ્સે? ચાલે ચલાવો. માથું ઠંડુ કરશે. બીજું બોલો. કમર ફોન બંધ રાખજો. આ વાતી પડતા નહીં. ઉભા કરો ને હલવવાના છે. બેહાડી રેખા બોલો ને. પગ ખોલે તો બે લગાડ દો. હાલો ભાઈ જેને કાંઈ ન હોય બેને વહી જાઓ. હોય ઈ બધા બેસી જાવ એટલે મારો આવે. હાલો જે પગ ખોલો બેન. તમારે ભાઈ શું છે? ભૈયા હોય પગ ખોલો. તમારે બેન શું છે? હાલો ને ભૈયા હોય ને પગ ખોલો ને. ન હોય તો પછી વહી જાવ ભાઈ ને. હાલો જે ભાઈ બા વહી જાવ. ગોદડા માથે એ ભગવાન ગોદડા માથે બેવાનું. હાલો બરોબર. હાલો જે આમ પકડો. આમ પકડો બાવડા. એનાથી મેલ્યો પેટેથી. પેટેથી મૂકી દો ભલે પડતા. હાલો નમી નો જાવ. નમી હું જાવ છો? આ છોકરા મહેનત કરે ખબર નથી પડતી? હાલો ફટાફટ. રેડી? ઘી નહીં ખવડાવતા. હું નહીં ખવડાવતા. ઘી નહીં, ખાટું નહીં ખવડાવતા. હું તેલ આપું એનું માલિશ કરવાનું અને એકલા હલાવતા શીખવાનું. અને એવું લાગે તો આમ કહેવાનું. સમજણ પડે કે નહીં? હે ખાલી ખારું ખાવાનું. વાં બેસી જાવ. બાપુ બહુ ગરમ છે કે આની માથે બેહો. ઠેઠ લગા ઉપર બેહો ગોદડા માથે. હાલો જે પગ ખોલો. આ બાળક નથી. હા નિમડે બે હાથ સરકામાં ફરી આવો. જાવ છોકરું ખાય. હાલો ઉપર વહી જાવ. ઉપર વહી જાવ મારી. ચાલો ઉપર બેહો. હાજા કરવાથી મતલબ જો ભાઈ પેરેલિસિસ વાળા ભાઈ હજી આવ્યા હતા. હમણાં ચાલતા નહોતા. તેડીને લઈ આવ્યા હતા. તમે જોઈ શકો છો અત્યારે એની મેળે ચાલે છે. બરોબર છે. મેં એમને કીધું છે નિયમનું પાલન કરશે તો કાંઈ વાંધો નહીં આવે. એમને ઘી ખાવાની ના પાડી છે. ખાટું ખાવાની ના પાડી છે. આપને અત્યારે કેવું લાગ્યું? સારું લાગ્યું? મજા આવી? બાપુ ખારા થાય પણ તમારી માટે થાય. બાપુને કોઈ સ્વાર્થ નથી. તમારી પાસેથી કાંઈ પૈસા લીધા છે? કેજો હું ભાઈ આમાં બોલવાનું નહીં તો વાંધો નહીં. નિયમનું પાલન કરશો ને? ખાટું નહીં ખાવ ને ભાઈ? હો ને? ઓકે. ઘી નહીં ખાવાનું હો ને? બોલો જય હનુમાન.